મારું નામ શિલ્પા છે. હું એક રેસ્ટોરન્ટમાં વેઇટર તરીકે કામ કરતો હતો. એક અમીર છોકરાની નજર મારા પર હતી. તે રેસ્ટોરન્ટમાં આવતો જતો રહ્યો, પરંતુ તેને ફરિયાદ કરી અને મને રેસ્ટોરન્ટની બહાર ફેંકી દીધો. હું રૂમમાં સૂતો હતો. તે અંદર આવ્યો અને પછી મારી સાથે જે કહ્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. હું ટેબલ નંબર 10 પર ઓર્ડર આપી રહ્યો હતો ત્યારે મેનેજરે મને તેમની પાસે બોલાવ્યો અને કહ્યું, આ ટેબલ પહેલેથી જ બુક છે અને ખાસ મહેમાનો આવી રહ્યા છે. તમે સારી રીતે તૈયાર થાવ. હું છેલ્લા 2 વર્ષથી અહીં કામ કરી રહ્યો હતો, પરંતુ મેનેજરે મને ક્યારેય તૈયાર થવા માટે કહ્યું ન હતું. મેં કહ્યું, ઠીક છે સાહેબ. મેનેજરે કહ્યું, મહેમાનો અડધા કલાકમાં આવી જશે અને તમારે આજે તેમને ટેબલ પર પીરસવાનું છે. શું તમે આને હેન્ડલ કરી શકશો? મેં કહ્યું, હા સાહેબ, હું સંભાળી લઈશ. મારી પાસે 2 વર્ષનો અનુભવ છે. મેં અહીં તમામ પ્રકારના ગ્રાહકોને સંભાળ્યા છે. મારે તે કરવું પડશે. હું આ રેસ્ટોરન્ટમાં 2 વર્ષથી કામ કરું છું અને હું શિક્ષક પણ હતો. હું યુનિવર્સિટીમાં ભણતો હતો અને હું હોસ્ટેલમાં રહેતો હતો. હું મારા ખર્ચાઓનું સંચાલન કરવા માટે અહીં કામ કરતો હતો. મારા ખર્ચ એટલા વધારે છે કે હું તે ચૂકવી શકું તેમ નથી. હું ગામડામાં રહું છું અને શહેરમાં રહું છું. કે તમે મારી નજીક ન આવી શકો? તમે ગામમાં રહો છો અને હું શહેરમાં રહું છું. છેલ્લા 2 વર્ષથી હું તારાથી દૂર હતો. છેલ્લા 2 વર્ષથી મને મારી માતાની નજીક જવાનો મોકો મળ્યો ન હતો, કારણ કે મને આ કામથી શાંતિ ન હતી. શનિવાર અને રવિવારે યુનિવર્સિટીઓ બંધ રહે છે, તેથી હું આખો દિવસ આ રેસ્ટોરન્ટમાં રહું છું. આ રેસ્ટોરન્ટની ખાસ વાત એ છે કે તે શહેરની બહાર થોડે દૂર છે અને અહીં આવનારા ગ્રાહકો ખૂબ જ સારી ટિપ્સ આપે છે. પરંતુ ખરાબ વાત એ છે કે ક્યારેક ગ્રાહક આપણને ખરાબ નજરથી જુએ છે. ક્યારેક તેઓ આપણને સ્પર્શે છે અને આપણે બધું હસીને સહન કરવું પડે છે. જ્યારે છોકરાઓ ટીમમાં અહીં આવે છે ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. હું હતો તેને કહ્યું, તમારું નામ? મેં કહ્યું, મારું નામ શિવ છે. તેને કહ્યું, એક મેનુ નક્કી કરો. તેને મેનુ બહાર કાઢ્યું અને તેના મિત્ર તરફ ચાલ્યો. હું તેને મારા માથા ઉપરથી જોઈ રહ્યો હતો. હું અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો. હું લગભગ 5 મિનિટ ત્યાં ઊભો રહ્યો, પરંતુ તેને હજુ સુધી કોઈ આદેશ આપ્યો ન હતો. મેં કહ્યું, સાહેબ, તમને મારી મદદની જરૂર છે. કદાચ તમે સમજી શકતા નથી કે હું શું આદેશ આપી રહ્યો છું. અમિત મારી સામે જોઈને હસવા લાગ્યો. મને જોયા પછી તે શું વિચારતો હતો મને ખબર ન હતી. મારા હાથમાં તેનું મન નહોતું, પણ હવે મને ગુસ્સો આવી રહ્યો હતો. થોડી વાર પછી અમિતે કહ્યું, થોડો સમય લાગશે. વાંધો કેમ નથી સાહેબ, એ મારું કામ છે. હું મહેમાનોની સામે કેવી રીતે બેસી શકું? હું અહીં એક કર્મચારી છું. મેં કહ્યું, સર, મેનુ નક્કી કરો. હું નીચેના ટેબલ પર જઈશ. હું થોડીવારમાં તમારી પાસે પાછો આવીશ. મને અહીં ઊભા રહેવાનું ખૂબ જ વિચિત્ર લાગ્યું. તેથી જ મેં તમને આ કહ્યું, કારણ કે હું ઘણા સમયથી અહીં ઊભો છું. બાકીના લોકો કામ કરી રહ્યા હતા અને રિયા મારી તરફ જોઈ રહી હતી, પણ તે ત્યાં હતી અને કદાચ તે મદદ માટે પૂછી રહી હતી. મેં આમ કહ્યું અને જવા લાગ્યો. અચાનક અમી પાછળથી કહેવા લાગી કે તમે અમને આમ છોડીને કેવી રીતે જઈ શકો? અમે આ સીટ બુક કરી ચૂક્યા છીએ. હું એક ક્ષણ માટે થોડો નર્વસ હતો કે જો તે મેનેજરને ફરિયાદ કરશે તો હું મારી નોકરી ગુમાવી શકું છું. મેં કહ્યું, જો કોઈ સમસ્યા હોય તો તમે મને કહી શકો છો સાહેબ. અમિતે કહ્યું, ના, મારે તમારા મેનેજર સાથે વાત કરવી છે. અને તે ઊભો થઈને મેનેજર પાસે જવા લાગ્યો. અચાનક મેં અમિતનો હાથ પકડી લીધો. હું એટલો નર્વસ હતો કે તે મારી ફરિયાદ કરશે. હું ભારતની યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો. હું ખૂબ ડરી ગયો હતો. હું નર્વસ હતો. હું આવીને તેના ટેબલ પર બેઠો. પછી અમિતના મિત્રોએ મને ઓર્ડર આપ્યો. પછી મેં ઊંડો શ્વાસ લીધો. હું ગયો અને તેના માટે તેના મનપસંદ પીણાની વ્યવસ્થા કરવા લાગ્યો. થોડી વાર પછી તે મારી પાસે આવ્યો. તેને મને અન્ય પીણા પણ લાવવા કહ્યું હતું. હું આ બધું લાવ્યો છું. હું તેના ટેબલ સામે જઈને બેસી ગયો. હું નીચે બેસી ગયો.
તેણે મને બીજી વાનગીઓ પણ લાવવા કહ્યું. હું આ બધી વસ્તુઓ લાવ્યો, તેના ટેબલ સામે ઊભો રહ્યો અને તેની વાતચીત સાંભળી. હું વંશ અમિતને કહેતો હતો, જો તને વાદળી પસંદ નથી તો તું લગ્ન માટે ના કેમ નથી કહેતો? તમે ખૂબ શક્તિશાળી છો. તમારી મરજી વિરુદ્ધ છોકરી સાથે લગ્ન કરવાની શું જરૂર છે? મારી વાત સાંભળો, આ સંબંધ તોડશો નહીં. મેં કહ્યું, મને માફ કરજો સર. પછી હું એ બંને તરફ જોવા લાગ્યો. મેં તેને સ્મિત સાથે માંસનો ટુકડો આપ્યો. પછી તેઓએ તેમનું રાત્રિભોજન લેવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં હું બીજા ટેબલ પરનું કામ સંભાળવા લાગ્યો. મેં ધીમાને કહેવાનું શરૂ કર્યું કે તે ક્યાં છે. મેં કહ્યું, મેનેજરે મને ટેબલ નંબર 10 પર સેવા આપવા કહ્યું છે. તે ખાસ મહેમાન જેવું લાગે છે. પછી અમિતે ઈશારાથી મને બોલાવ્યો અને કહ્યું, મને માફ કરજો સર. મેં કહ્યું, હું તેને જોઈને ખૂબ ખુશ થયો. અને બાકીનું કામ હું કરી રહ્યો હતો. સાંજના 1 વાગ્યા હતા. સાંજે 5 થી 1 વાગ્યા સુધી મારી ડ્યુટી હતી. 1 વાગ્યા પછી હું બહાર આવ્યો અને વિચારવા લાગ્યો કે રાત્રે જંગલમાં કેવી રીતે જઈશ. મને રાત્રે જંગલમાં જવાનો ડર લાગતો હતો. હું ચાલવા લાગ્યો. અચાનક પાછળથી એક કાર આવી. હું ખૂબ ડરી ગયો હતો. કેટલીકવાર ઉન્મત્ત છોકરાઓ વેઇટર્સની પાછળ આવે છે. હું ડરી ગયો અને હું પાછો ફર્યો. અમિત મારી સામે ઊભો હતો. તેણે મને પૂછ્યું, મેં કહ્યું, તમે ઘરે કેવી રીતે જઈ શકો? મેં કહ્યું, સર, મારું ઘર અહીંથી માત્ર 3 કિલોમીટર દૂર છે. આ સમયે મારી શિફ્ટ દરરોજ સમાપ્ત થાય છે. અને જો જવાની વ્યવસ્થા ન હોય તો હું પાકપાડામાં જાઉં છું. આ સાંભળીને તેણે મારા તરફ ખૂબ આશીર્વાદથી જોયું. તેણે કહ્યું, મારી કારમાં આવીને બેસો. હું તને ઘરે મૂકી દઈશ. હું શાંતિથી તેની સાથે કારમાં બેઠો. મને ખબર ન હતી કે મેં તેના પર કેમ વિશ્વાસ કર્યો. એક ખૂબ જ અમીર માણસે મારા જેવી ગરીબ છોકરી તરફ જોયું અને કહ્યું, તમે આ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહો છો ને? મેં કહ્યું, હા સર. અને તમારો ખૂબ ખૂબ આભાર. અમિત મારી સામે હસી રહ્યો હતો. હું અંદર જતો હતો. મેં પાછળ જોયું તો તે હજુ પણ ઊભો હતો અને અંદરથી મને જોઈ રહ્યો હતો. હું ખૂબ થાકી ગયો હતો, પણ ખબર નહીં કેમ હું માત્ર અમિત વિશે જ વિચારતો હતો. હું તેના વિશે વિચારીને હસવા લાગ્યો, પણ મને ક્યારે ઊંઘ આવી ગઈ અને હું સ્વપ્નમાં ખોવાઈ ગયો ખબર જ ન પડી. હું સવારે ઉઠીને મારા ક્લાસમાં આવ્યો, પણ ખબર નહીં કેમ હું માત્ર અમિત વિશે જ વિચારતો હતો. મેં કાર્ડમાં તેનું પૂરું નામ જોયું, અમિત મલ્હોત્રા. મેં નેટ પર તેનું નામ સર્ચ કર્યું અને ખબર પડી કે તે એક મોટી હોટલનો માલિક છે. તેમની હોટેલ દેશભરમાં ફેલાયેલી છે. તો પછી તે તેની હોટેલમાં જવાને બદલે અમારી હોટેલમાં કેમ આવ્યો? માટે મેં તમને ઘણી વખત કહ્યું છે કે તમારે સેમેસ્ટર શરૂ થાય તે પહેલાં બધી તૈયારીઓ કરી લેવી જોઈએ. મેં કહ્યું, સોરી સર, હું મારી કોલેજ પૂરી કરીને અહીં દોડીને આવ્યો છું. તમે જાણો છો કે હું શિક્ષક છું. તેથી મેં તમને કહેવાનું શરૂ કર્યું, જુઓ, તમે દરરોજ આ કામ કરી શકતા નથી. હું આવી નોકરી કરી શકતો નથી. હું મારા વાસણો માટે કેવી રીતે ચૂકવણી કરીશ? મેનેજરે કહ્યું, તમને તમારા વાસણોમાંથી કોઈ કામ નહીં મળે. આ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા, કારણ કે મારે હજુ 1 વર્ષનો અભ્યાસ બાકી હતો. હું રડતો રડતો યુનિવર્સિટી જવા લાગ્યો. અચાનક મને લાગ્યું કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે. મેં પાછળ ફરીને જોયું, પણ ત્યાં કોઈ નહોતું. હું ફરી ચાલવા લાગ્યો, પણ મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. મને લાગ્યું કે કદાચ હું આભાસ કરી રહ્યો છું, પણ રસ્તામાં રીમાએ ફોન કર્યો. મેં ફોન પર રડવાનું શરૂ કર્યું અને કહ્યું કે રીમા, મેં આ હોટલમાં 2 વર્ષ કામ કર્યું અને તેમ મને એક જ વારમાં કાઢી મૂક્યો. તો રીમાએ કહ્યું, શિલ્પા, મને લાગે છે કે આ કંઈક બીજું છે. હું ખૂબ જ ચિંતિત હતો અથવા હું બિલ ચૂકવી શકીશ નહીં. જ્યારે કોઈએ મને મારા મોબાઈલ પર ફોન કર્યો ત્યારે હું તેના વિશે વિચારી રહ્યો હતો. મેં કોલ રિસીવ કર્યો અને મારી સામેની વ્યક્તિ કહેવા લાગી, હું વંશ બોલું છું. હું ગઈકાલે તમારી હોટેલમાં આવ્યો હતો. મેં કહ્યું, મને માફ કરજો સર, પણ હું આજે હોટેલમાં નથી.
હું આજે તમને મદદ કરી શકતો નથી. મારી નોકરી ગઈ. મેં કહ્યું, સર, મને લાગે છે કે કોઈએ મારા વિશે ફરિયાદ કરી છે અને તેથી જ મેં મારી નોકરી ગુમાવી છે. તેણે કહ્યું, ચિંતા ન કરો, હું અમિત સાથે વાત કરીને જોઈ લઈશ. કદાચ તમને તેની હોટલમાં થોડું કામ મળશે. મને કામની જરૂર હતી. અડધા કલાક પછી વંશે ફોન કર્યો. મેં કહ્યું, સાહેબ, મેં નામ મોકલ્યું છે. તેણે કહ્યું, મેં નામ મોકલ્યું છે. મેં કહ્યું, હું નામ મોકલીશ. મેં કહ્યું, હું ઈચ્છું છું. હું ઇન્ટરવ્યૂ આપવા તૈયાર હતો અને હું ઇન્ટરવ્યૂ માટે નીકળી ગયો. પણ હું વિચારવા લાગ્યો કે વંશને મારો નંબર ક્યાંથી મળ્યો. મેં મારો નંબર કોઈને આપ્યો ન હતો અને હું અડધા કલાકમાં ઇન્ટરવ્યૂ ચૂકી ગયો. મને આ બધું ખૂબ જ વિચિત્ર લાગ્યું. પરંતુ જ્યારે હું યુનિવર્સિટીના ગેટમાંથી બહાર આવ્યો ત્યારે મને થોડો ડર લાગ્યો. કારણ કે ગેટની સામે જ અમિત હતો. તે કહેવા લાગ્યો, હું તારી રાહ જોઈ રહ્યો હતો શિલ્પા, આવો કારમાં બેસો. મેં કહ્યું, મારે આ સરનામે ઇન્ટરવ્યૂ આપવા જવું છે. તે હસવા લાગ્યો. તેણે કહ્યું, આ મારી કંપની છે. મને ખબર નથી કેમ, પણ આજે મને તેના વિશે વિચિત્ર લાગ્યું. અમિત હસવા લાગ્યો. અચાનક તેણે કહ્યું, મને માફ કરો. મારા કારણે તમે તમારી નોકરી બગાડી નાખી છે. આ સાંભળીને મેં કહ્યું, તમે મારા માટે કોણ છો? તેણે હસીને કહ્યું, વધુ કંઈ કહેવાની જરૂર નથી. ફક્ત તમારા મેનેજરને ફોન કરો અને તેને કહો કે તે છોકરીને કાઢી નાખો. હવે મને ખૂબ ગુસ્સો આવ્યો. મને લાગ્યું કે ગઈકાલે મેં તમારી સારી સેવા કરી હતી. જો મને કોઈ ફરિયાદ હતી તો તમે મને કહી શક્યા હોત. હું ખરાબ મૂડમાં હતો. અમિતના શબ્દોથી મને વધુ ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, આ તમારો ઇન્ટરવ્યૂ છે. તમારે તમારો મૂડ બગાડવાની જરૂર નથી. નહીંતર તમને નોકરી મળશે નહીં. મેં કહ્યું, તમે આ શ્રેયને પાત્ર છો. તમે મને કાઢી મૂક્યો છે. મેં કહ્યું, તમારા મેનેજર તમને રાત્રે 1 કલાકની ઊંઘ આપે છે અને પછી તમે દરરોજ 3 કિલોમીટર ચાલશો. જો તમે કોઈ મુશ્કેલીમાં હો, જો તમે આટલો સારો હોટેલ મેનેજમેન્ટ કોર્સ કરતા હો તો તમારે કામ કરવાની શી જરૂર છે? જો તમે સપનાને ઊંચું જોશો તો જ તમે ઊંચાઈ સુધી પહોંચી શકશો. નહીંતર તમે આમાં ફસાઈ જશો. મને રિસેપ્શનમાં નોકરીની ઓફર કરવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું કે હું ઈચ્છું છું કે તમે મેનેજરની પદ સંભાળો, જેમ તમે તમારી ડિગ્રી કરી રહ્યા છો. અને પછી મારી સામે હસતાં મેં તેને કહ્યું, મારે હવે હોસ્ટેલમાં રહેવાની જરૂર નથી. મારી પાસે મારા સ્ટાફ માટે અહીં જગ્યા છે. હું તેની વ્યવસ્થા કરીશ. દરરોજ સવારે કર્મ વર્ગમાં જાઓ અને તે કર્મ પર પાછા આવો અને તમારી ફરજ બજાવો. મેં તમારી સામે જોયું અને કહ્યું, આભાર, સર. હું કહેવા લાગ્યો, તમે મને અમિત પણ કહી શકો છો. પછી મેનેજરે મને મારું કામ બતાવ્યું. આજે પહેલો દિવસ હતો. હું રિસેપ્શનમાં બેઠો હતો. મારી શિફ્ટ પૂરી થયા પછી હું મારા રૂમમાં આવ્યો. મેં વિચાર્યું, હું 1 મિનિટમાં ક્યાંથી આવી ગયો. મારો પગાર ઘણો વધી ગયો હતો. અમિતે પૂછ્યું, તારો પગાર કેટલો છે? મેં કહ્યું, મારા પગાર સાથે મારી આવક વધુ છે. હું ₹40,000 દર મહિને. તે મારી સામે હસવા લાગ્યો. મેં તેને કહ્યું, હું તને ₹60,000 પગાર. જો તે કામ કરશે તો મને ખૂબ આનંદ થશે. તમારો અવાજ સાંભળીને મને ખૂબ આનંદ થયો. 2 થી 3 દિવસ મારું કામ બરાબર ચાલ્યું. મને મારા કામથી ઘણી ખુશી મળી રહી હતી. એક રાત્રે હું સૂઈ ગયો. અચાનક અમિતે મને ફોન કર્યો. તેણે કહ્યું, મારા રૂમમાં આવો. મેં કહ્યું, સર, મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે. હું સૂઈ જાઉં છું. તેણે કહ્યું, તમે જે કહો. હું તમારો બોસ છું. આજે મને અમિત પર ગુસ્સો આવ્યો. ત્યાં રહેવાનો એકમાત્ર રસ્તો એ હતો કે જ્યારે પણ તે મને બોલાવે ત્યારે મારે જવું પડતું. ગઈકાલે મારો વર્ગ હતો. હું બિલકુલ જવા માંગતો ન હતો, પણ મારે જવું પડ્યું. હું અંદર આવ્યો ત્યારે રૂમની હાલત જોઈને હું નીચે પડી ગયો. અમિત ખૂબ જ સારો દેખાતો હતો, પણ રૂમ ખૂબ જ ગંદો હતો. શહેર ચારે બાજુ ફેલાયેલું હતું. એવું લાગતું હતું કે જાણે રોમમાં યુદ્ધ થયું હોય. અમિત એક ખૂણામાં બેઠો હતો અને તે તરસ્યો હતો. હું તેની પાસે ગયો.
તેની હાલત જોઈને મારા મનમાં ખરાબ વિચાર આવ્યો. તેને શું થયું? હું ઝડપથી પાણી લઈ આવ્યો અને મેં તેને પીવા માટે પાણી આપવાનું શરૂ કર્યું. તે આખા ઘરનું પાણી પીતો હતો. મેં તેને કહ્યું કે ઉઠો અને સોફા પર બેસી જાઓ, નીચે નહીં. તે ચિંતિત દેખાઈ રહ્યો હતો. મને ખબર નથી કે તેને શું થયું. મેં તેને તેનો ખોરાક આપ્યો અને તેને સોફા પર બેસાડ્યો. મેં તેને ડોક્ટરને બોલાવવાનું કહ્યું. તેને કહ્યું, ના, બસ મારી સાથે જ રહેજે. તેને મારો હાથ પકડ્યો. મારો હાથ દુખવા લાગ્યો, પણ હું કશું બોલ્યો નહીં. એવું લાગ્યું કે તેને હાર્ટ એટેક કે કોઈ માનસિક બીમારી છે. હું સમજી ન શક્યો. હું અમિતની એકદમ નજીક બેઠો હતો. મને ઊંઘ આવતી હતી અને પછી અમિતના ખભા પર માથું મૂકીને બોલ્યો, મને ક્યારે ઊંઘ આવી? મને ખબર ન હતી. પછી અચાનક હું જાગી ગયો. મેં જોયું તો અમિત હજુ પણ ચિંતિત હતો. મેં કહ્યું, તને શું થયું? તેને કહ્યું, હું 1 વર્ષ પહેલા મારી કાર લઈને મારી માતાના ઘરે જઈ રહ્યો હતો. મારી માતાને તરસ લાગી હતી, તેથી હું તેમના માટે પાણી ખરીદવા એક દુકાન પર ગયો. મેં વિચાર્યું કે હું જઈને પાણી લઈ આવું. હું હજુ કારમાં જ હતો, પણ એક ટ્રક આવી. કદાચ તે ડ્રાઈવરની કલ્પના હતી. તેને મારી કારને ટક્કર મારી અને મારી માતા મને મારી સામે છોડી દીધી. ત્યારથી હું મારી જાતને દોષિત માનું છું અને રાત્રે હું અંધારામાં કાગળની જેમ ફરવા લાગી છું. કારણ કે આ બધું મારા કારણે થયું છે. જો મેં મારી માતાને છોડી ન હોત તો આવું ક્યારેય ન થાત. તેનું શરીર હજી પણ પીડાતું હતું. મેં કહ્યું, અમિત, એમાં તારો વાંક નથી. મૃત્યુ ભગવાનના હાથમાં છે. જો તે તમારી સામે ન થાય તો તે અન્ય કારણોસર થશે. તે તમારી ભૂલ નથી અને તમારી જાતને દોષ ન આપો. તમારી જાતને દોષ આપવાને બદલે ભગવાનને પ્રાર્થના કરો કે તે તમારી માતાના આત્માને શાંતિ આપે. હું તમારી સાથે છું. હું તમારી સાથે છું. હું તમારી સાથે છું અને તમે સૂવાનો પ્રયત્ન કર્યો. પછી હું તેને બેડ પર લઈ ગયો અને તેને સૂઈ ગયો. અને હું ક્યારે જાગી ગયો તેની મને ખબર ન પડી. સવારે જ્યારે હું જાગી તો રૂમની હાલત જોઈને હું ચોંકી ગયો. તમારો ઓરડો ખૂબ જ ટીપટોપ હતો. મને નથી લાગતું કે રાત્રે અહીં કોઈ હંગામો થયો છે. હું ઝડપથી ઊભો થયો. મને લાગ્યું કે હું યુનિવર્સિટીમાં જવાનો હતો તેની સાથે કંઈક ખોટું થયું છે. હું મારા રૂમમાં આવ્યો ત્યારે મેં હોટલના મેનેજરને ફોન કર્યો. તેને કહ્યું, તમે આજે રિસેપ્શનનું ધ્યાન રાખજો. મેં કહ્યું, મારે યુનિવર્સિટીમાં જવું છે. તેને કહ્યું, જે છોકરી રિસેપ્શનની સંભાળ લઈ રહી હતી તે ખૂબ જ બીમાર છે. તે રિસેપ્શન ખાલી રાખી શકતી નથી. તમે આ માટે એડજસ્ટ થાઓ. હું નીચે રિસેપ્શન પર આવ્યો. મેં અમિતને જોયો, જે તેના સ્ટાફને ગુડ મોર્નિંગ કહી રહ્યો હતો. તેને મારી તરફ જોયું, પણ તે ત્યાં નહોતો. તેને મને ગળે લગાડ્યો અને તેની કેબિનમાં ગયો. મેં ફોન કરીને અમિતને ઓર્ડરની કોપી આપી. થોડી વાર પછી અમિતે મને તેની પાસે બોલાવ્યો અને હું તેની પાસે ઊભો રહ્યો. મેં કહ્યું, ગુડ મોર્નિંગ, સર. તેને કહ્યું, શિલ્પા, બેસો. મારે તમારી સાથે વાત કરવી છે. મને ખબર નથી કે ગઈકાલે રાત્રે મારી સાથે શું થયું, પરંતુ મને લાગે છે કે ગઈકાલે રાત્રે તમે મને ખૂબ મદદ કરી. તમે મારું ધ્યાન રાખશો, તેથી હું તમને નવી નોકરી આપવાનો છું. આ તમારું છેલ્લું સંશોધન કાર્ય છે. તે પછી તમે બીજું કોઈ કામ કરશો. મેં આ ચાદર તરફ જોયું અને પૂછ્યું, શું કામ? તમે હસીને કહ્યું, મારી પત્નીનું કામ. આ હોટલના માલિકનું કામ. હવે તમે મારી સાથે બધું જ ચલાવશો. મારી પત્ની બની. પછી તમે એક બોક્સ બહાર કાઢ્યું, જેમાં એક વીંટી હતી. તમે તે વીંટી મારા પર મૂકી અને કહેવા લાગ્યા, શિલ્પા, હું તને પ્રેમ કરું છું. હું પહેલી નજરે જ તારા પ્રેમમાં પડી ગયો. મને લાગ્યું કે તમે મારી સંભાળ રાખશો કારણ કે હું તમારી સાથે ખુશ છું. મારી માતાના મૃત્યુ પછી હું તમારા કારણે મારા જીવનમાં ખુશ છું. હું તમારી સાથે હસું છું. હું મારી દિલની વાત તમારી સાથે શેર કરું છું. હું ના કહેવાને બદલે તેની સામે જોવા લાગ્યો. હું પણ તે